તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છે વિક્રમ સારાભાઈ વિકાસ શિષ્યવૃત્તિ યોજના 2024-25 વિશે. શું તમે વિદ્યાર્થી છો તો તમારા માટે વિક્રમ સારાભાઈ વિકાસ શિષ્યવૃત્તિ યોજના વિક્રમ સારાભાઈ વિકાસ શિષ્યવૃત્તિ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓમાં અભ્યાસ કરતા ઓછા આવક ધરાવતા પરિવારોના વિદ્યાર્થીઓ માટે જ શરૂ કરવામાં આવેલી છે. શિષ્યવૃત્તિની કુલ સંખ્યામાં ઓછામાં ઓછા 50% છોકરીઓને આપવામાં આવશે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જેમાં કુલ વાર્ષિક આવક કુટુંબની આવક 1.5 એટલે કે 1.5 લાખ કરતાં ઓછી છે તેઓને અરજી કરી શકે છે. પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને 4 વર્ષના સમયગાળામાં 1 લાખ રૂપિયા મળવાપાત્ર છે. તેની સ્કોલરશીપ પ્રાપ્ત થશે વિદ્યાર્થીને. ફક્ત ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોની સરકારી, અર્ધ-સરકારી અને ટ્રસ્ટ અને ખાનગી શાળાઓમાં હાલમાં અભ્યાસ કરતા ધોરણ 8ના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ઓછામાં ઓછા 50% શિષ્યવૃત્તિ કન્યાઓને આપવામાં આવશે. ધોરણ 8માં પસંદ પામેલા વિદ્યાર્થીઓને મળવાપાત્ર સહાયની વાત કરીએ. ધોરણ 9માં 20,000, ધોરણ 10ની અંદર પણ 20,000, ધોરણ 11માં 30,000 જો સાયન્સ પ્રવાહ લે ત્યારે મળશે. ધોરણ 12માં પણ 30,000 રૂપિયા જો સાયન્સ પ્રવાહ લે તો. જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ. વિદ્યાર્થીનો ફોટો, આવકનો દાખલો, શાળા તરફથી મળેલ પ્રમાણપત્ર, ધોરણ 7ની માર્કશીટ, બેંક પાસબુક, આધાર કાર્ડ એટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. રજિસ્ટ્રેશન કરવા માટેની તારીખની વાત કરીએ. ફોર્મ ભરવાની તારીખ 3/1/2025 અને છેલ્લી તારીખ 19/1/2025ના સમયગાળામાં વિદ્યાર્થીએ ફોર્મ ભરી દેવાનું રહેશે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.